સાવરકુંડલાથી ભરૂચ લઈ જવાતી મૂંગા પશુઓની ટ્રક ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી પર્દાફાશ કર્યો। અમરેલી સાવરકુંડલા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે મૂંગા પશુઓને ભરૂચના કતલખાને લઈ જવામાં આવી રહેલ એક ટ્રકને ગૌપ્રેમીઓએ સતર્કતાપૂર્વક લાઠી રોડ બાયપાસ પર રોકી પર્દાફાશ કર્યો છે। ગૌપ્રેમીઓની સમયસરની તત્પરતાને કારણે પશુઓની કતલ થતી અટકી ગઈ હતી। મળતી માહિતી અનુસાર ગૌપ્રેમીઓને ચોક્કસ સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે સાવરકુંડલાથી પશુઓની ભરેલી શંકાસ્પદ ટ્રક ભરૂચ તરફ કતલખાને જઈ રહી છે। ગૌપ્રેમીઓએ તરત જ બાયપાસ પર ચેકિંગ ગોઠવી ટ્રકને રોકી તપાસ કરી હતી। તપાસમાં ટ્રકમાંથી કુલ 11 ભેંસો મળી આવી હતી, જેને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યું હતું। ટ્રકને કબજે કરી સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે ટ્રક ચાલક સહિત 2 આરોપીઓને કસ્ટડીમાં લઈ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે। સાથે જ આ ગેરકાયદેસર પરિવહન પાછળના અન્ય સૂત્રધારો કોણ છે તેની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પોલીસની કાર્યવાહી અને ગૌપ્રેમીઓની સતર્કતાથી 11 પશુઓને જીવનદાન મળ્યા છે।